નમસ્કાર મિત્રો, તારીખ છે 3 માર્ચ 2026 વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, નવા જીરુંની આવકો જેમ જેમ વધે છે તેમ તેમ બજારમાં ઘટાડો જોવા મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને જીરું બજારમાં હવે નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। સરેરાશ બજારમાં આગામી દિવસોની અંદર જો વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। હાલના સંજોગોમાં જીરું બજારમાં કોઈ મોટી ડિમાન્ડ નથી અને દરેક સેન્ટર પર હવે નવી જીરુંની આવકો આવવાના કારણે જેના કારણે જીરું બજારમાં આગળ ઉપર વેપારો કેવા થાય છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। ખાસ કરીને ગોંડલમાં 1500 બોરી આવક જોવા મળી હતી અને ભાવની વાત કરીએ તો 3000થી લઈને 4600 રૂપિયા એવરેજ ભાવ જોવા મળ્યા છે। નવા જીરું રાજકોટની અંદર વાત કરીએ તો 1000 બોરી, ઉંઝામાં 3000 બોરી, બોટાદમાં 700 બોરી, જસદણમાં 1400 બોરી, હળવદમાં 300 બોરી, દરેક સેન્ટરની અંદર કુલ 50 બોરી અત્યારે જીરું આવી રહ્યું છે। જેમાં જામનગરની અંદર મોરબી, વાંકાનેર, જામજોધપુર સહિતના યાર્ડોનો સમાવેશ થાય છે। આ સેન્ટરોની અંદર ધીમી ગતિએ આવકો નોંધાઈ રહી છે। છેલ્લે જીરુંનો વાયદો છે 23,000ની સપાટી પર પહોંચી ગયો છે અને આગામી દિવસોની અંદર વાયદા બજારમાં પણ ફરીવાર સુધારો આપણે જોવા મળે છે એવી ખાસ શક્યતાઓ રહેલી છે, કારણ કે માર્ચ મહિનાની અંદર જીરુંના ભાવમાં આપણને ઉછાળો જોવા મળવાની હાલ તો શક્યતાઓ રહેલી છે। ખાસ કરી તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।